हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल। यहाँ पे आपको बहुत कुछ जानने को मिलेगा। सो लट टू नो, लट टू डिस्कस एज ऑलवेज, बट बिफोर हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब ज़रूर करें। ઓકે ચલો સ્ટુડન્ટ્સ, આજે જ્યારે સેમેસ્ટર 6ની એક્ઝામ MCQ પેટર્નથી લેવાની થાય છે ત્યારે બરાબર છે, ઘણા બધા ક્વેશ્ચન પેપર્સ આપણા હાથમાં અલગ અલગ લોકોએ બનાવેલા આવ્યા છે બરાબર છે। તો મને ઇન્ટરેસ્ટ છે કે આ બધાની એક વખત આપણે સોલ્યુશન નીકાળી દઈએ। ઓકે, તમને બધા જ ક્વેશ્ચનના આન્સર, સ્ટેટમેન્ટ, ડેફિનેશન આવડવી જરૂરી છે। એની સાથે થોડી ટેકનિક પણ આવડવી જરૂરી છે કે MCQનો આન્સર કેવી રીતે આપવો પરફેક્ટલી, જેથી કરીને મેક્સિમમ સ્કોરિંગ કરી શકાય। અથવા આપણને પરફેક્ટ આન્સર એનો ન આવડતો હોય તો બહુ નજીકનો આન્સર કેવી રીતે આપી શકાય બરાબર છે। બધી ટેકનિક સાથે અહીં આગળ હું સોલ્યુશન નીકાળું છું। આજે આપણે આ લેક્ચરની અંદર આ વિડીયોની અંદર માત્ર સોલ્યુશન નીકાળીશું ટોપોલોજીના। તો મારી પાસે બે ક્વેશ્ચન પેપર છે અને બંનેના નીકાળી દઈએ છીએ અને બંને સેટ તમારી જોડે અવેલેબલ છે। ચલો, મારી જોડે એક સેટ છે, એમાં પહેલો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધી ફોલોવિંગ સેટ્સ આર ટોપોલોજી ઓન એક્સ। ટોપોલોજીની ડેફિનેશન આપણને બહુ પરફેક્ટ આવડવી જોઈએ તો ફટાફટ આપણું કામ ચાલશે। ઓકે, તો સૌથી પહેલાં ડેફિનેશન છે, થિયરમના સ્ટેટમેન્ટ છે, એક્ઝામ્પલ્સ છે, કોરોલરીઝ છે। એના સ્ટેટમેન્ટ બહુ પાવરફુલ રીતે તૈયાર કરવા, અહીં આગળ બહુ લાંબી થિયરીઓ કરવાની કોઈ જરૂર નથી। ઓકે ચલો, એણે પૂછ્યું છે કે નીચે મને ટોપોલોજી લખીને આપી છે, આમાંથી ટો લખીને આપ્યા છે, આમાંથી કઈ ટોપોલોજી બનશે? તો જોઈ લો, કોઈ પણ ટોપોલોજી બનાવવી હોય તો બે વસ્તુની જરૂર પડે, ફાઈ એન્ડ એક્સ। તો પહેલાં તો જોઈ લો કે ફાઈ અને એક્સ કયામાં નથી, તો આમાં નથી, તો આ તો ક્યારેય બનવાનું નથી। જો લો, અહીંથી હું ટેકનિકથી બધા આન્સર આપતા તમને શીખવાડીશ। ટો2 ક્યારે ટોપોલોજી બનવાનો નથી, એનો મતલબ ટો2 જેની અંદર છે એ ઓપ્શન તો નીકળી ગયો। તો હવે મારી જોડે બે ઓપ્શન બાકી રહ્યા છે। હવે તમને આમાંથી એકની ખબર પડી જાય કે આ તો ટોપોલોજી છે જ, માની લો કે તમને એક્ઝામ્પલમાં આવું યાદ રહી ગયું કે ભાઈ ચલો ફાઈ છે, એક્સ છે અને સિંગલ પોઈન્ટ છે, આ તો ટોપોલોજી બને જ। એનો મતલબ એવો થયો કે ટો3 તો ટોપોલોજી છે જ। હવે આ બેમાં ટો3 ક્યાં આગળ છે? અહીં આગળ છે, ભલે ટો1 આપણે ચેક કરવા નથી જવાનું, નહીં તો એટલો ટાઈમ નહીં હોય આપણી જોડે। ઓકે, તો આવી ટેકનિક આપણે વાપરતા જઈશું। ચલો, વોટ ઇઝ ધ નેક્સ્ટ વન? વિચ ઓફ ધી ફોલોવિંગ સેટ્સ આર નોટ ટોપોલોજી ઓન એક્સ। તો પહેલા નંબરમાં તો સૌથી પહેલાં શું ચેક કરી લેવું કે ટો મને અહીં એક કરતાં વધારે ટો લખીને આપ્યા છે, રાઈટ છે? તો કયા બનશે ને કયા નહીં બને? તો જોઈ લો, ફર્સ્ટ ઓફ ઓલ જોઈ લો, ફાઈ અને એક્સ લખું તો એ તો ટોપોલોજી બનશે જ। ટો તરીકે આખું સબસેટ લખેલું, એની બધી એક્સની બધી સબસેટ લખી દઉં, યાની કે પાવર સેટ લખી દઉં, તો એ તો પણ ટોપોલોજી ઓલવેજ બનશે। એનો મતલબ એવો થયો કે ટો1 અને ટો4 તો આવવાના જ, બરાબર છે? ટો1 અને ટો4 ટોપોલોજી બનવાની છે। અહીંયા આગળ ખાસ વાંચજો, ટોપોલોજી ના થવી જોઈએ, એટલે એવા ઓપ્શન તમે ડિસ્કાર્ડ કરી દો કે જેની અંદર ટો1 અને ટો4 આવતા હોય। જોઈ લો, આ જવાબ બનશે ના, આ જવાબ બનશે ના, આ જવાબ બનશે ના, તો રાજા જવાબ કયો બન્યો? યસ, ધીસ વન। ઓકે ઓકે, ટેકનિકલી આન્સર આપવાનો, લોજિકલી આન્સર આપવાનો, રાઈટ છે? તો બહુ બધો મેક્સિમમ ફાયદો થશે। ચલો, વિચ ઓફ ધી ફોલોવિંગ સેટ્સ ઇઝ, આ બધી ટેકનિક હું તમને આપું છું યુપીએસસી જીપીએસસી લેવલનો થોડો મને બહુ એક્સપિરિયન્સ ખરો એમ, રાઈટ છે? એના આધારે હું આવું બધું, મને બહુ ઇન્ટરેસ્ટ છે, ઇન્ટરેસ્ટિંગ મારા માટે આ સબ્જેક્ટ છે કે MCQ હોય તો મેક્સિમમ બહુ નજીક આન્સર કેવી રીતે આપી દેવો। એટલે તમારે આ ટેકનિક છે એ તમને ફાવશે, પણ તમારા એક્ઝામિનરને આવી ટેકનિકનો આઈડિયા નહીં હોય, એટલે એ આપણે સહેલું મૂકી દેશે। તમને એક ખબર પડી ગઈ, બાકીની ખબર પાડી દેવાની। ઓકે ચલો, નેક્સ્ટ વન આગળ જઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન છે મારી જોડે, વિચ ઓફ ધી ફોલોવિંગ સેટ, ઓ સીટ, આમાં એવું પૂછેલું છે ને, ફોલોવિંગ સેટ્સ આર નોટ ટોપોલોજી ઓન એક્સ। યસ, તો આ તો ટોપોલોજી બનવાનો ટો1 બની જવાનો છે, રાઈટ છે? એવી રીતે ટો4 પણ બની જવાનો છે, રાઈટ છે? તો બીજાનું આપણે ચેક કરીએ કે ના કરીએ, રાઈટ છે? નોટ ટોપોલોજી ન થાય એવા, એટલે આ તો થઈ જવાનું છે, આ જવાબમાં ના આવે, એવી રીતે આ પણ નહીં આવે, એવી રીતે ટો4માંથી પણ આ પણ નહીં આવે, તો વધેલો છે આ। આપણે ચેક કરીએ પર્ટિક્યુલરલી, તો મેં એનાથી આન્સર આપ્યો હતો કે ખરેખર આમાં આપ્યું છે, બરાબર છે કેમ? જો આ બેનું યુનિયન કરશો એટલે એ બી થશે, તો એ બી આમાં નથી, તો આ ટોપોલોજી નથી, રાઈટ? ચલો, એવી રીતે ટો3 જોઈ લો, આ બેનું આમાં એક્સ જ નથી, એટલે આ ટોપોલોજી નથી, એટલે આ જવાબ તમારો ટો2 એન્ડ ટો3 એટલે બી બનશે। ઓકે ચલો, નેક્સ્ટ વન, આમાં બહુ ટાઈમ લઈ લેશે। વિચ ઓફ ધી ફોલોવિંગ સેટ ઇઝ, which of the following set is the discrete topology on x। આપણને બે ડેફિનેશન આવડે છે, એક ડિસ્ક્રીટની આવડે છે, એક ઇનડિસ્ક્રીટની આવડે છે। પહેલા હું આને સિલેક્ટ કરી લઉં છું। ઓકે, જો તમારે ડિસ્ક્રીટ આપવું હોય તો વિચ ઓફ ધી ફોલોવિંગ સેટ ડિસ્ક્રીટ હોય તો તમારે આપવાનું થાય ડિસ્ક્રીટ ટોપોલોજી, એટલે 2x વાળી ટોપોલોજી, ડિસ્ક્રીટ અને ઇનડિસ્ક્રીટ।
એટલે આખું પી એક્સ, હા ને, એટલે ટો 4 વાળો તમારો આન્સર થશે. એટલે ચોથાની અંદર આન્સર બની જશે તમારો ડી. ઓકે, થર્ડમાં જરા બાકી રહી ગયો છે. વિચ ઓફ ધી ફોલોવિંગ ઇઝ ધી ઇનડિસ્ક્રીટ ટોપોલોજી, કે જેની અંદર ફાઈ અને માત્ર એક્સ જ હોય એવી ઇનડિસ્ક્રીટ, એટલે ટો 3. એટલે એમાં કંઈ મારે ન કહેવાનું હોય, એમાં મજા ના આવી બે એમાં. ચલો, લેટ x is equal to z the set of all integers and to be co-finite topology on z, then which of the subset of z is not open. ચલો, અહીં તો પહેલા નંબરમાં એ કરી દો કે ટોપોલોજીમાં ઓપન સેટ કોને કહેવાય? જે મેમ્બર ટોનો હોય એ બધાને શું કહેવાય? ઓપન સેટ કહેવાય. ટોનો મેમ્બર ન હોય તો ઓપન સેટ કહેવાશે નહીં. ચલો, ઝેડ ટોમાં આવે કે ના આવે? યસ. તો આ આપણો જવાબ બનશે ના, નહીં બને. ચલો, ફાઈ ટોમાં આવે કે ના આવે? યસ. તો એ બંને તો ઓપન સેટ થઈ ગયા. ચલો, હવે આ બેની ઉપર આપણે ફોકસ કરીએ. ઓકે, ટોની અંદર કેવા મેમ્બર? કો ફાઇનાઇટ ટોપોલોજી છે. તો કો ફાઇનાઇટની પહેલાં ડેફિનેશન તમારે જોઈ લેવાની કે કો ફાઇનાઇટ ટોપોલોજી કોને કહેવાય? કે જે સેટનું કોમ્પ્લિમેન્ટ ટોની અંદર કેવા મેમ્બરો આવે? તો કે ઝેડની એવી બધી સબસેટ્સ આવશે કે જેનું કોમ્પ્લિમેન્ટ કાં તો આખો ઝેડ બની જાય, એટલે કે આખો એક્સ બને, અને કાં તો કેવું બની જાય? ફાઇનાઇટ બની જાય. ચલો, આનું કોમ્પ્લિમેન્ટ નીકાળો તો શું થશે? તો કે ઝેડમાંથી આટલો નંબર બાદ થઈ જશે, ઝેડમાંથી આ નંબર છે એ બાદ થઈ જશે. તો શું આ સેટ ફાઇનાઇટ થશે? ના. તો આ ટોની અંદર આવશે ના, ટોની અંદર નથી. તો શું નથી? ઓપન નથી. તો આપણો આન્સર થશે અહીંયા આગળ ધીસ વન. રાઈટ છે? યસ, એ થઈ ગયો તમારો 5 નંબર. ઓકે, ચલો 6માં શું કીધું છે? વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ ક્લોઝડ. ક્લોઝ નથી, રાઈટ છે. તો એનું ઉલટું, તો તમારો આન્સર થઈ જશે z માઇનસ ધીસ. ઓકે, ચલો, લેટ x be the topological space in which every subsets of x either open or closed, then this topological space is called. દરવાજો ખુલ્લો હોય અને કાં તો દરવાજો શું હોય? બંધ હોય, તો એને શું કહેવાય? ડોર કહેવાય. ઓકે, ચલો નેક્સ્ટ વન. ટો 1 ટો 2 topological space and ટો 1 subset ટો 2, then which of the following statement is true? ઓકે, મોટાને ફાઇનર કહેવાય, નાનાને કોસર કહેવાય. તો એ સ્ટેટમેન્ટ જોઈ લો એટલે આપણો આન્સર બની જશે એ. ટો 2 ઇઝ ફાઇનર ધેન ટો 1. લેટ ટો 1 ટો 2 એન્ડ ટો 1, આ ફાઇનર, આ સોરી મોટું એને ફાઇનર કહેવાય, નાનાને કોસર કહેવાય. એના આધારે આની અંદર આન્સર ચૂઝ કરશો એટલે બી બની જશે. ચલો, એક્સ લખ્યો છે, ટોપોલોજી લખી, દેન વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નેબરહુડ ઓફ બી. બીનું નેબરહુડ કયું બને? તો સૌથી પહેલાં ડેફિનેશન આવડવી જોઈએ. જો બીનું નેબરહુડ હોય તો સૌથી પહેલાં બીને તો કન્ટેન કરે જ. તો બીને ન કરતા હોય એવા તો કાઢી જ નાખો, તો આને કાઢી નાખ્યો. રાઈટ? ચલો, બી અને સેટની વચ્ચે ઓપન સેટ મળવો જોઈએ. ઓકે, બીને કન્ટેન કરતો હોય એવો, એટલે એ બી ઓપન સેટ થશે. યસ. એ બી ઓપન સેટ કયામાં સમાઈ જાય? આમાં સમાઈ જશે. યસ. તો આ શું બનશે? એનું નેબરહુડ બનશે. ઓકે, તો 10ની અંદર આન્સર બની જશે ડી. ચલો, આપણે 11 ઉપર આવી જઈએ. લેટ એક્સ એન્ડ ટો, ધેન વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ નેબરહુડ ઓફ બી. બીનું નેબરહુડ કયું નથી? આ તો થઈ જશે, આમાં આ બી થઈ શકે છે, આ પણ થઈ શકે છે, આ પણ થઈ શકે છે. હવે ડેફિનેશનથી ચેક કરીશું. પહેલાં મેં એવું નક્કી કર્યું કે જેની અંદર બી નહીં હોય, બરાબર છે, એ તો નથી જ થવાનો ને. એટલે માની લો કે એક આદામાં બી ન આપ્યો હોત તો મારા માટે આન્સર બની જાય, પણ એવું નથી કર્યું, થોડા આગળ ગયા છે. ચલો, આપણે ડેફિનેશનથી ચેક કરી લઈએ. તો ડેફિનેશનથી આને ચેક કરવું હશે તો યસ, જોઈ લો, બી અને બીસીની વચ્ચે ઓપન સેટ મળવો જોઈએ, તો મળશે ના. તો આ જવાબ ઇઝ નોટ નેબરહુડ ઓફ ધીસ. તમે આ જવાબ આપણો બની જશે. ચલો, બેની વચ્ચે નેબરહુડ ના મળવું, સોરી, ઓપન સેટ મળવો જોઈએ. તો ચલો, આ આની સાથે કનેક્શન છે, બી એ બીમાં આવે અને એ બી આની સબસેટ છે. ઓકે, તો એ તો થઈ જવાનું. ચલો, એવી રીતે આ સેમ કામ કરી લેશે. ઓકે, એવી રીતે આ સેમ બી એ એક્સમાં તો આવે ને. યસ, એક્સ સબસેટ એક્સ તો કહેવાય ને. યસ, આ 3 નેબરહુડ બનવાના છે, તો આપણો જવાબ એ બની જશે. ઓકે, 12. X to be topological space and A belongs to X, then which of the following statement is false? ઓકે, નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ ખોટું છે? તમારે શોધતા લખવું. સ્ટેટમેન્ટ છે એટલે હું એમાં ડિસ્કસ તમને કરવા માંગતો નથી. સી ઇઝ ટ્રુ. ડેફિનેશન છે આપણી. વિચ ઓફ ધી ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ? નીચેનું કયું સ્ટેટમેન્ટ ખોટું છે? એવરી ટોપોલોજીકલ સ્પેસ, જોઈ લો, થિયરમના સ્ટેટમેન્ટ છે, કોરોલરીના સ્ટેટમેન્ટ છે. તો તમારે પહેલાં એ કરવા જોઈએ. મારી પહેલા દિવસથી જ્યારથી તમે સ્ટડી કરવાનું સ્ટાર્ટ કર્યું હશે ત્યારે મારી એક જ રિક્વેસ્ટ છે વારંવાર કે તમને તમારું મેથેમેટિક્સ પાવરફુલ બનાવવું હોય હાયર મેથેમેટિક્સમાં, તો થિયરમના સ્ટેટમેન્ટ્સ, ડેફિનેશન અને કોરોલરીના સ્ટેટમેન્ટ્સ આટલું આવડવું જોઈએ, અને પછી પ્રોપર્ટી તો નીકળી જાય તમારી જોડેથી. ચલો, એવરી ટોપોલોજીકલ, વિચ ઓફ ધી ફોલોવિંગ ઇઝ ફોલ્સ? ખોટું કયું છે ભાઈ? દરેક ટોપોલોજીકલ સ્પેસ હાઉસડોર્ફ છે? ના. કે ના, એક્ઝામ્પલો એવા કર્યા હતા ટોપોલોજીમાં કે જે હાઉસડોર્ફ નહોતા બનતા. રાઈટ? એટલે આપણે શોધવાનું હોય તો આન્સર મને પહેલાં જ મળી જાય છે. બાકીના લખીને આપે છે બધા સાચા છે. જોઈ લો, એવરી મેટ્રિક સ્પેસ હાઉસડોર્ફ સ્પેસ થાય.
ક્યાં જઈને ચેક કરી લેજો. દરેક મેટ્રિક સ્પેસ છે ટોપોલોજીકલ સ્પેસ થાય. થિયરમ હતા તો બધા જ, નન ઓફ ધીસ તો આવશે જ નહીં. ઓકે, ચલો નેક્સ્ટ વન. લેટ એક્સ બી ઇન્ફાઇનાઇટ સેટ એન્ડ ટુ બી કન્સિસ્ટ ઓફ ઓલ ધ સબસેટ ઓફ એક્સ વિચ whose complements are either finite or x. અહીંયા આગળ સેટ તરીકે મને શું લખીને આપ્યો છે? ઇન્ફાઇનાઇટ લખીને આપ્યો છે. તો આ એક્ઝેક્ટ શું છે? તો કે આ સાહેબ છે ને એક્ઝેક્ટ એક્ઝામ્પલનું સ્ટેટમેન્ટ છે. જે એક્ઝામ્પલ હતો ને એ એક્ઝામ્પલ જ છે. ઓકે, દેન વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ફોલ્સ. જો ટોપોલોજી તો એ બની જતું હતું. યસ, ઇન્ફાઇનાઇટ લખીને લખ્યું તો ટોપોલોજી તો બની જતું હતું. રાઈટ છે. તો શું નહોતું બનતું? હાઉસડોર્ફ નહોતું બનતું. તમારે ચેક કરવાના ટોપોલોજી અને હાઉસડોર્ફના એક્ઝામ્પલ્સ. તો આ આપણા માટે આન્સર બની જશે. લેટ ઝેડ પી બી ધ સેટ ઓફ ઓલ પોઝિટિવ ઇન્ટિજર્સ ફોર ઇચ પોઝિટિવ ઇન્ટિજર્સ એન. સેટ ઓફ ઓલ પોઝિટિવ, સોરી ઝેડ પ્લસ લખેલું છે, ઇન્ટિજર્સ એન. લેટ ઓ એન, આ પણ એક એક્ઝામ્પલ બેઠે બેઠો આવી ગયો. યસ, તો તરીકે મને આ લખીને આપ્યું છે. ઇઝ ટોપોલોજી ઓન ઝેડ પ્લસ સેટ ઓફ ઓલ નેબરહુડ ઓફ પોઈન્ટ્સ બી. ઓકે, તો સૌથી પહેલાં તો જોઈ લો, આના મારે નેબરહુડ નક્કી કરવા છે. ઓકે, જો આના નેબરહુડ તરીકે મારે આને સિલેક્ટ કરવો હોય તો સૌથી પહેલાં 2 એની અંદર આવવો જોઈએ કે ના આવવો જોઈએ? યસ. જોઈ લો, અહીંયા આગળ O3 લખું તો આ ડેફિનેશન પ્રમાણે 3 લખું તો આ બધું 3 થી સ્ટાર્ટ થશે. અહીંયા આગળ 4 લખી દઉં તો 4 થી સ્ટાર્ટ થશે. ચલો, અહીંયા આગળ એવી રીતે 3 થી સ્ટાર્ટ થશે તો 2 છે એ O3 ની અંદર ક્યારે આવશે? ના. તો આ જવાબ તો નીકળી ગયો ને. યસ. O4 ની અંદર આવશે? ના. તો I નીકળી ગયો ને. યસ. જો કેટલું સહેલી વસ્તુ હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ વન. 2 છે એ O1 માં આવે. યસ. O2 માં આવે. યસ. તો આન્સર કયો બનશે? આ બનશે. અને બેની વચ્ચે ઓપન સેટ, તો આના માટે બનાવી દો ઓપન સેટ. યસ. અને આને બનાવી દો આના માટે. યસ. ચલો, વિચ ઓફ ધી ફોલોવિંગ, એટલે આપણો આન્સર થશે બી. ચલો, વિચ ઓફ ધી ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. એવરી ટોપોલોજીકલ સ્પેસ ઇઝ મેટ્રાઇઝેબલ. દરેક ટોપોલોજીકલ સ્પેસ મેટ્રાઇઝેબલ હતી? ના રાજા, તો ઘણા બધા ખોટા એવા હતા. એવરી હાઉસડોર્ફ સ્પેસ ઇઝ મેટ્રાઇઝેબલ હતી? ના ભાઈ ના, ઉલટું થોડું સાચું હતું નહીં. એ ટોપોલોજીકલ સ્પેસ વિચ ઇઝ નોટ હાઉસડોર્ફ ધેન ઇટ ઇઝ નોટ મેટ્રાઇઝેબલ. આ એક થિયરમ હતું, જો યાદ હોય તો. સી ઇઝ અવર કરેક્ટ આન્સર. લેટ એક્સ ટુ બી ટોપોલોજીકલ સ્પેસ એન્ડ એ સબસેટ એક્સ બી સબસેટ એક્સ એન્ડ વિચ ઓફ ધ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. ઓકે, આ બધા સ્ટેટમેન્ટ્સ આપ્યા છે. સેટ એ એના ક્લોઝરમાં તો હોય જ, એટલે આ સાચું છે, એટલે આપણે જવાબ તરીકે ન લખવાનું થાય. એણે ફોલ્સ કીધું છે, ખોટું કયું છે? એ બીની સબસેટ હોય તો બી બાર એની સબસેટ થાય? ના, આ લાગે છે જવાબ તરીકે. એ સબસેટ બી હોય તો એ બાર સબસેટ બી બાર થશે? યસ. નન ઓફ ધીસ, નો, અહીંથી મળી ગયો બાબુલાલ કા બી. ઓકે, ચલો 18. લેટ એક્સ ટુ બી ટોપોલોજીકલ સ્પેસ એન્ડ એ સબસેટ એક્સ વિચ ઓફ ધી ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. તો કયું સ્ટેટમેન્ટ ટ્રુ થશે? A not open then A is closed. Which of the following statement is true? જો સેટ ઓપન ના હોય તો એ ક્લોઝ થાય. A is not closed then A is open. આપણે ટ્રુ શોધવાનું છે. A ઓપન હોય then A is not closed. મને તો આમાંથી એક પણમાં ગતાગમમાં મજા આવી જ નહીં બિલકુલ, એટલે આમાંથી એક પણ સાચું નથી. ઓકે, ચલો, લેટ એક્સ ટુ બી એ ટોપોલોજીકલ સ્પેસ એન્ડ એ સબસેટ એક્સ બી સબસેટ વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. ઓકે, અમુક હું મજાકમાં લઈને ફટાફટ પૂરી કરી લેવા માંગુ છું. એ બાર સબસેટ બી બાર હોય વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ ટ્રુ. ચલો, આ ઉલટું લખીને આપ્યું છે એટલે આ ખોટું. આપણે સાચું શોધવાનું છે. બારનો બાર કરું તો એ થાય? નો, એ બાર થાય. ચલો, ઇન્ટરસેક્શન બે સરખા થશે? ઇન્ટરસેક્શનમાં ના, સબસેટ થાય. આપણે યાદ રાખજો. તો આ પણ આન્સર સાચો નથી. તો સાચો કયો વધ્યો? એ સાચો. ઓકે, અને થાય પણ ખરા. Let X to be topological space and O subset X. If O is the neighborhood of each of its point, then O is neighborhood. जो सेट નું neighborhood એ શું બને? ઓપન સેટ બની જાય. Neighborhood of each of its point is neighborhood. તો આની અંદર 20 માં આન્સર બનશે B. X to be topological space and A subset X, then which of the following statement is false? જો બરાબર આને જે પૂછાયું હોય ને એની ઉપર આમ લાઇન ડ્રો કરી દેવાની, પણ તમારી ઓનલાઈન છે એટલે આવું થશે નહીં. ઓકે, ચલો, ખાસ નોંધવાનું કે ખોટું શોધવાનું છે આની અંદરથી. એ ક્લોઝ હોય તો એ બાર બરાબર એ, આ તો સાચું કહેવાય સાહેબ. ચલો, એ બાર ઇઝ ધ સ્મોલેસ્ટ ક્લોઝ સેટ કન્ટેનિંગ એ પણ સાચું કહેવાય. યસ. એ બાર ઇઝ ધ લાર્જેસ્ટ ઓપન સેટ કન્ટેનિંગ એ. ના, એ બારની ડેફિનેશન આપણને ખબર છે, જો તમને ખબર હોય તો. એ બારની ડેફિનેશન આપી હતી ઇન્ટરસેક્શન કરીને ક્લોઝ સેટ, પણ કેવા ક્લોઝ સેટ? એને કન્ટેન કરતા હોય એવા. ઇન્ટરસેક્શન આવ્યું એટલે સેટ કેવો થઈ જાય? સ્મોલેસ્ટ થઈ જાય. આપણે થિયરમ હતું, કરેલું હતું, બરાબર છે. એટલે એ બાર ઇઝ ધી સ્મોલેસ્ટ ક્લોઝ સેટ કન્ટેનિંગ એ આપણા માટે બની જાય. ઓકે,
चलो नेक्स्ट वन 22 एक्स टू बी ए टोपोलॉजिकल स्पेस एंड ए सबसेट एक्स बिलोंग्स टू एक्स इफ एक्स ई बाરમાં ન હોય તો તમને એક ક્લોઝ સેટ એવો મળે એને સમાવતો હોય એવો કે એક્સ ક્યાં આગળ ન હોય એકમાં પણ ના હોય એટલે આન્સર થઈ જશે એ લેટ એક્સ ટુ લખીને આપ્યો છે એ લખીને આપ્યો છે અને એ બાર શોધવાનું કીધું છે બરાબર છે એટલે તમે શોધશો તો તમને આન્સર મળી જશે ડી એ શોધવાના હવે તો સોરી આ નહીં 23માં ડી જો કે બંનેમાં ડી 23માં ડી ચલો એવી રીતે આ એ બાર શોધવાનું કીધું છે આમાં પણ આન્સર કેટલો થશે ડી તમને શોધતા આવડે છે એક્ઝામ્પલ ચેક કરો એક્સ બિલોંગ્સ ટુ એ ઇઝ સેડ ટુ બી એન ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ એ એનું ઇન્ટિરિયર પોઈન્ટ ક્યારે કહેવાય એ ઇઝ નેબરહુડ ઓફ એક્સ ખરું ને યસ નેબરહુડ હોય નેબરહુડ બનવું જોઈએ તો એનું ઇન્ટિરિયર પોઈન્ટ થશે કારણ કે બેની વચ્ચે શું બનવું જોઈએ ઓપન સેટ મળવો જોઈએ દેટ્સ વાય ઓકે ચલો ધી સેટ ઓફ ઓલ ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ એ કેવી રીતે બતાવાય નાના કીકલા જેવું એકડી બગડીમાં આવે એવું પૂછ્યું કે આને તમે શાનાથી બેટાવો આને શું કહેવાય તો બેટાવો આને શું કહેવાશે બિલાડી ઇન્ટિરિયર ઓફ એ ચલો લેટ એક્સ ટો લખીને આપ્યો છે બી ટોપોલોજી એન્ડ એ લખીને આપ્યો છે ઇન્ટિરિયર એક્ઝામ્પલ ચેક કરો હું આન્સર આપી દઉં છું એ મળશે ચલો ઇન એ ટોપોલોજીકલ સ્પેસ એક્સ ફોર એ સબસેટ એક્સ વિચ ઓફ ધી ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ રાઈટ છે ટ્રુ સ્ટેટમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે ઇન્ટિરિયર ઓફ એ ઇઝ સબસેટ ઓફ એ સોરી જો મારે બી ભૂલ થઈ શું શોધવાનું છે ફોલ્સ કરવાનું છે એટલે આ તો સાચું તો જવાબ તરીકે નહીં લખવાનું ઇન્ટિરિયર ઓપન સેટ આ પણ સાચું ઇન્ટિરિયર ઇઝ ધ લાર્જેસ્ટ ઓપન સેટ કન્ટેન્ડ ઇન એ આ પણ સાચું તો ખોટું કયું થયું ઇન્ટિરિયર ઓફ એ ડઝ નોટ સબસેટ એ આ તો એકદમ વાહિયાત વાત કહેવાય તો ડી આન્સર થશે ચલો 29 let a be the statement a be the subset of a topological space x then the boundary of a is denoted by એકડી બગડીનો ક્વેશ્ચન બાઉન્ડ્રી ઓફ એ ચલો લેટ એક્સ ટુ બી એ ટોપોલોજીકલ સ્પેસ એન્ડ એ સબસેટ એક્સ then boundary is defined by ડેફિનેશન આપી દો બાઉન્ડ્રીની ડેફિનેશન આપી દો એ બાર ઇન્ટરસેક્શન ક્લોઝર ડેફિનેશન તો આવડતી હશે તો બાઉન્ડ્રી ડેફિનેશન ઓકે ચલો નેક્સ્ટ વન લેટ એક્સ ટુ બી એ ટોપોલોજીકલ સ્પેસ એન્ડ એ સબસેટ એક્સ દેન વિચ ઓફ ધી ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ ખોટું સ્ટેટમેન્ટ લખવાનું છે ચલો એની બાઉન્ડ્રી અને એના કોમ્પ્લિમેન્ટની બાઉન્ડ્રી તો સરખી હોય એ તો સાચું થઈ ગયું એ બાર તમારે લખવો હોય તો સેટ અને એની બાઉન્ડ્રી લખી દો એ પણ સાચું થઈ ગયું એ બાર લખવો હોય તો બેનું ઇન્ટરસેક્શન લખો તદ્દન ખોટું થઈ ગયું તો 31માં બી થશે ચલો 32 લેટ એક્સ ટુ બી એ ટોપોલોજીકલ સ્પેસ એન્ડ એ સબસેટ એક્સ દેન વિચ ઓફ ધી ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ બાઉન્ડ્રી ક્લોઝ સેટ હોય આ તો વાત સાચી છે ભાઈ બાઉન્ડ્રી ઓપન સેટ હોય ખોટી વાત બાઉન્ડ્રી નાઈધર ઓપન નોર ક્લોઝ આ પણ ખોટું અને નન ઓફ ધીસ તો ખોટું જ એક ઓપ્શન સિલેક્ટ થઈ ગયો ઓલરેડી ઓકે ચલો 33માં લેટ એક્સ ટુ બી ટોપોલોજીકલ સ્પેસ એ સબસેટ એક્સ દેન વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ આમાં ખોટું લખી લેવાનું છે એ ઓપન હોય તો બાઉન્ડ્રી એના ક્લોઝરની પાસે જાય હા યાર આ તો સાચું મને એમ કે હું શોધીને લઈ દઉં ફટાફટ ક્લોઝ સેટ હોય તો બાઉન્ડ્રી એની પાસે હોય આ પણ સાચું બાઉન્ડ્રી 5 હોય તો એ ઓપનને ક્લોઝ કહેવાય આ પણ સાચું તો જે વધ્યું એ આન્સર આપણો અને એક આન્સર તો આવશે એટલે આમાં ડી આન્સર આવશે ઓકે ચલો ને લેટ એટલે અહીં તો પહેલાં તો તમે હજુ આવા ટાઈપની તમારે પ્રેક્ટિસ નહીં હોય તમે કશું કર્યું નહીં હોય તો તમને બધું અજુગતું લાગશે કે આ સાહેબ અંદર ટીક કર્યા હતા ખરું આ જવાબ કેમ આવું લઈને આવ્યા તો એણે કીધું તું કયું ખોટું છે તો 3 સાચા છે તેનો મતલબ શું થયો આ વધ્યું એ આન્સર તરીકે લખવાનું થાય ચલો 34 let x to be a topological space and a subset A which of the following 3 sets are mutually disjoint ઓકે આ પણ એક થિયરમ છે એનું સ્ટેટમેન્ટ છે એટલે 34ની અંદર આ 3 ઇન્ટિરિયર ઓફ એ ક્લોઝરનું ઇન્ટિરિયર અને બાઉન્ડ્રીનું આ તમારો આન્સર બની જશે હજુ એક બીજો આની ઉપર પૂછી શકાય જો પૂછ્યો હોય તો જોઈ લઈએ એક્સ ટુ બી ટોપોલોજીકલ સ્પેસ એન્ડ એ સબસેટ એક્સ ધેન ઇન્ટિરિયર યુનિયન કરો એટલે શું બની જાય આખો એક્સ બની જાય આ પણ સ્ટેટમેન્ટ હતું એના 2 પાર્ટ્સ કરીને અલગ અલગ પૂછી લીધા છે તમને આ બધાનું યુનિયન કરો એટલે શું બને એક્સ બને અને તમે યાદ કરતા હશો મને તો તમે વારંવાર મેં ડાયાગ્રામ તમને આપેલા હતા તો ત્યાંથી તમને આ બધી આન્સર ભલે થિયરનું સ્ટેટમેન્ટ યાદ ના હોય તો તમે પ્રેક્ટિકલી આમ કરીને કરી શકો છો તો ઇન્ટિરિયર કોને કહેવાય બાઉન્ડ્રી કોને કહેવાય કોમ્પ્લિમેન્ટનું ઇન્ટિરિયર કોને કહેવાય બધાને ભેગા કરો તો આ દુનિયામાં શું થાય તો આખો એક્સ બની જાય ચલો 36 ઉપર આવી જઈએ ઓકે x2 and y2 dash with topological space and E belongs to x a function f x to y is continuous at E પોઈન્ટ E આગળ કન્ટિન્યુઅસ ક્યારે કહેવાય if તમારે કન્ટિન્યુટીની ડેફિનેશન આપવાની છે 36માં આન્સર આવશે બનશે E ફોર એવરી ધીસ ડેફિનેશન ચેક કરી લો
37 વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. ફંક્શન કન્ટિન્યુઅસ હોય તો એફ કન્ટિન્યુઅસ એટ ઈચ પોઈન્ટ ઓફ એક્સ. કન્ટિન્યુઅસ આખા આ ફંક્શન કન્ટિન્યુઅસ છે એનો મતલબ શું થયો આખા એક્સ ઉપર કન્ટિન્યુઅસ છે તો આ તો રાજા સાચું કહેવાય. ઓકે ચલો નેક્સ્ટ વન ફોર ઈચ ઓપન સેટની ઇન્વર્સ ઇમેજ ઓપન સેટ, ક્લોઝ સેટની ઇન્વર્સ ઇમેજ ક્લોઝ સેટ. તો જવાબ બની ગયો ડી. લેટ x2 be topological let f x2 to y2 dash be continuous function and a subset x, then which of the following statement is true. ઓકે ટ્રુ સ્ટેટમેન્ટ કયું થશે તો આખું થિયરમ છે તમારું એફ ઓફ એનો બાર સબસેટ એફ ઓફ એનો બાર ગમે ત્યાં પૂછાય ને પૂછાવવું જ જોઈએ, વારંવાર પૂછાશે. લેટ વાય ટોડેસ બી એ સબસ્પેસ ઓફ ટોપોલોજીકલ સ્પેસ x2 વેર ટોડેસ ઇઝ ડિફાઇન્ડ બાય. ટોડેસની ડેફિનેશન શું છે તો કે એક્સના ઓપન સેટનું વાય સાથે શું કરી લખી દેવાનું ઇન્ટરસેક્શન લખી દેવાનું. તો ધીસ ઇઝ યોર આન્સર. ચલો 14 બી એ સબસ્પેસ ઓફ ટોપોલોજીકલ સ્પેસ x2 ટોપોલોજીકલ સ્પેસ x2 ધેન વિચ ઓફ ધી ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. ખોટું કયું છે? ઓડેસ સબસેટ y ઇઝ રિલેટિવલી ઓપન ઇન y ઇફ એન્ડ ઓનલી ઇફ ઓડેસ ઇઝ ઇક્વલ ટુ ઓડેસ કેવી રીતનો લખાય તો ટોના મેમ્બરનું વાય સાથેનું ઇન્ટરસેક્શન. તો આ તો રાજા સાચું. આપણે ખોટું લખવાનું છે. જો ક્વેશ્ચન મોટાભાગે એવું કહેશે કે નીચેના પૈકી ખોટું કયું છે એ શોધવાનું. ક્લોઝ સેટ લખવો હોય તો ક્લોઝ સેટનું ઇન્ટરસેક્શન, આ પણ સાચું. નેબરહુડ જોઈતું હોય તો નેબરહુડનું પણ ઇન્ટરસેક્શન, આ પણ સાચું. તો એમાં આવશે 14માં આન્સર આવશે ડી. ઓકે ચલો 41 if y is a subspace of x and a is open in y and y is open in x then a is open in x raja. Okay chalo next y is subspace of x and z is subspace of y then z is subspace of x. Okay chalo next if y todes is subspace of x2 and I y to x is an inclusion mapping. તો આપણું રિઝલ્ટ હતું આપણે inclusion mapping કેવું હોય તો કે બાબુલાલના બી જેવું મતલબ કે કન્ટિન્યુઅસ હોય. 44 okay let y todes be a subspace of x2 and a subset y denote interior of this where a is a in x interior of this interior of a in y. આવા બે એક્ઝામ્પલ હતા. એક ઇન્ટેરિયર ઓફ એ શોધવાનું વિથ રિસ્પેક્ટ ટુ એ અથવા ઇન્ટેરિયર ઓફ એ શોધવાનું ઇન વાય શોધવાનું. તો આ બંને વચ્ચે શું રિલેશન હતું તો આપણી જોડે એનું એક્ઝામ્પલ છે, થિયરમ છે, તમે ચેક કરજો તમને ત્યાંથી આન્સર મળી જશે. એ ક્લોઝર માટે છે, આ જો ઉપર નીચે બંને પૂછેલા છે બરાબર. આવા સેમ રિઝલ્ટ એક ઇન્ટેરિયર માટેનો છે એક ક્લોઝર માટેનો છે. જો તમારે ક્લોઝરમાં જોઈતું હોય તો ઇન્ટેરિયર એક્સ ઇન્ટેરિયર ઓફ એ ઇન એક્સ ધીસ ઇઝ સબસેટ ઓફ ધીસ અને ક્લોઝરમાં એનાથી ઉલટું એટલે એમાં આન્સર બની જશે એ 45માં. ચલો 46 એ ટોપોલોજીકલ સ્પેસ એક્સ ઇઝ કનેક્ટેડ ઇફ અહીંયા આગળ નીચે એની ડેફિનેશનો લખેલી છે. જો સ્પેસ કનેક્ટેડ હશે રાઈટ છે ઇઝ કનેક્ટેડ ઇટ હેઝ ઓનલી ટુ સબસેટ્સ ફાઈ એન્ડ એક્સ વિચ આર બોથ ઓપન બટ નોટ ક્લોઝ એવું લખેલું છે. બોથ આર ઓપન બટ નોટ ક્લોઝ ના both are open and close એવું આવવું જોઈએ ને. યસ તો હું આને ટિક કરી લઉં છું. ચલો 47 which of the following statements is false. Discrete topological space is connected રાઈટ છે. ડિસ્ક્રીટ ટોપોલોજીકલ સ્પેસ કનેક્ટેડ હોય ના ભાઈ. ઇનડિસ્ક્રીટ ટોપોલોજીકલ સ્પેસ કનેક્ટેડ યસ. વન પોઈન્ટ સ્પેસ હોય તો આ જો આ સ્ટેટમેન્ટ બહુ જ પાવરફુલ છે બધા. આ આપણો આન્સર બની જશે. ચલો 1 point space is always connected હોય રાઈટ કારણ કે એના ટુકડા થવાના જ નથી. એક્સ એન્ડ ટો લખીને આપે છે ધેન એક્સ ટુ ડિસ્ક્રીટ ટોપોલોજીકલ સ્પેસ કહેવાય. આમાં શું થાય કે પછી લખતા જે ઓથર હોય એ થાક્યો હોય એટલે ફરી એના જ રિપીટ થાય એના જેવું આ મને લાગી રહ્યું છે. ડિસ્ક્રીટ ટોપોલોજી કહેવાય ધેન ડિસ્ક્રીટ ટોપોલોજી કહેવાશે આને ના. ડિસ્ક્રીટમાં તો બે જ આવે સોરી ડિસ્ક્રીટમાં તો બધી જ સબસ્પેસ આવે તો બધી નથી આની અંદર. ઇનડિસ્ક્રીટમાં બે જ આવે એટલે આ એને ગયું. ઓકે કનેક્ટેડ થાય તો મારો જવાબ છે નો. કેમ? બે નોન એમ્પ્ટી સબસેટ એવી બે નોન એમ્પ્ટી ઓપન સેટ્સ એવું મળે કે બેનું યુનિયન કરો એટલે આખો એક્સ બની જાય. જો બની ગયો યસ. તો આ શું છે ડિસકનેક્ટેડ છે 48. ચલો 49 એ ટોપોલોજીકલ સ્પેસ એક્સ ઇઝ ડિસકનેક્ટેડ ઇફ એન્ડ ઓનલી ધેર એક્ઝિસ્ટ ટુ ઓપન સેટ્સ એ એન્ડ બી ઓફ એક્સ કે સચ ધેટ શું લખાશે ટુ ઓપન સબસેટ ઇન્ટરસેક્શન સબસેટ ઓફ એક્સ ડિસકનેક્ટેડ તો કે ઓલ ઓફ એબોવ થઈ જશે. બંને નોન એમ્પ્ટી યસ ઓપન સેટ ઇન્ટરસેક્શન ફાઈ યસ યુનિયન કરો તો એક્સ યસ તો ઓલ ઓફ ધી
એબો. ચલો એવું ના જો તો એક જોઈને આવતા ઠીક કરીને આવતા, હા બરાબર, ઇન્ટરસેક્શન નોટ ઇક્વલ ટુ 5, તો બીજા બધાનું શું? તો નીચે ઓપ્શન એના રિલેટેડ આપ્યું જ છે સેટ કરીને. ઓકે, ચલો 15 નંબર ઉપર આવી જઈએ. 15 તો મારી જોડે છે એ સબસેટ એ ઓફ ટોપોલોજીકલ સ્પેસ એક્સ ઇઝ ડિસ્કનેક્ટેડ ઇફ એન્ડ ઓનલી દેર એક્ઝિસ્ટ ટુ ઓપન સબસેટ્સ પી એન્ડ ક્યુ ઓફ એક્સ સચ ધેટ. ઓકે, આ પણ આપણા થિયરમનું એક સ્ટેટમેન્ટ છે, તો 15માં આન્સર ઓલ ઓફ ધીસ આવી જશે. ચલો વાય, આ પણ એક થિયરમનું સ્ટેટમેન્ટ છે, તો સ્ટેટમેન્ટમાં હું કંઈ કરાવતો નથી, કારણ મારી આગ્રહ એવો છે કે સ્ટેટમેન્ટ ચેક કરવા માટે કરીને તમે નોટ્સ તો કમસે કમ ખોલી લો એક વખત. ઓકે, તો આ પણ સ્ટેટમેન્ટ છે, ધેર એક્ઝિસ્ટ મેપિંગ ધીસ વિચ આર નોટ કોન્સ્ટન્ટ. Be a continuous mapping and A subset X. Continuous image of connected set is connected. So this is true. એ મળી ગયો આન્સર, આગળ જવાની જરૂર જ નથી, કારણ કે શું છે નોન ઓફ ધી એબો ટ્રુ લખવાનું હતું, એટલે તો એ ઇમ્પ્લાઇઝવાળું હોય તો એક જ હોય બધામાંથી, બધા ના હોઈ શકે, રાઈટ છે. જેવો ક્વેશ્ચન, એટલે હજુ તો તમે આ વર્ષે તો ખાલી ક્વેશ્ચન જોતા જ શીખશો કે આ ક્વેશ્ચનમાં આન્સર લખાય કેવી રીતે, અને ઘણી વખત એવું થશે બિલકુલ ઉતાવળ નહીં કરતા, અને તો એક્ઝામમાં એવું થશે જવાબ આવડતો હશે પણ પસંદગી કરતાં નહીં આવડતી હોય એટલે ખોટો લખીને આવશો. ચલો, એ ફંક્શન x2 ટુ y2 ડેશ ઇઝ એ હોમિયોમોર્ફિઝમ, રાઈટ છે. તો હોમિયોમોર્ફિઝમ હોય તો 1 1 1 2 હોય, કન્ટિન્યુઅસ હોય, બાય કન્ટિન્યુઅસ હોય, તો ઓલ ઓફ એબો, રાઈટ. 54 વિચ ઓફ ધી ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ, રાઈટ છે. તમે સ્ટેટમેન્ટ 1 બાય 1 વાંચો એટલે ફિક્સ પોઈન્ટ ઇઝ નોટ એ ટોપોલોજીકલ પ્રોપર્ટી. ફિક્સ પોઈન્ટ ટોપોલોજીકલ પ્રોપર્ટી નથી. ટોપોલોજીકલ પ્રોપર્ટી આ દુનિયામાં કેટલી? કનેક્ટેડનેસ અને કોમ્પેક્ટનેસ, બરાબર છે. એટલે જવાબ બની જશે આ. ફોલ્સ શોધવાનું હતું, શોધી લીધું સાહેબે. ચલો પછી અહીં આગળ બાઉન્ડેડનેસ ઇઝ નોટ ટોપોલોજીકલ પ્રોપર્ટી પૂછાશે તો આપણે જવાબ લખીશું ક્યાંય. ચલો 55 ઉપર આવી જાઓ. વિચ ઓફ બાઉન્ડ્રી નોટ ઇક્વલ ટુ 5, બાઉન્ડ્રી 5 ન હોય તો સ્પેસ કેવી બને? આ પણ તમારે ક્યાંક સ્ટેટમેન્ટ છે, તો એક્સ કેવો બની જશે? કનેક્ટેડ બની જશે. ઓકે, ચલો નેક્સ્ટ વન. ધેર એક્ઝિસ્ટ એ ટુ નોન એમ્પ્ટી સબસેટ એ એન્ડ બી ઓફ ટોપોલોજીકલ સ્પેસ એક્સ કે સચ ધેટ બેનું યુનિયન કરવું એટલે એક્સ બને, અને આ કન્ડિશન સેટિસ્ફાઈડ કરે, બરાબર છે. આવું એક એક્ઝામ્પલ હતો, તમે ચેક કરજો. ઇફ એન્ડ ઓનલી ઇફ એક્સ ઇઝ ડિસકનેક્ટેડ. ઇફ એન્ડ બી બી એની નોન એમ્પ્ટી સબસેટ્સ ઓફ એ ટોપોલોજીકલ સ્પેસ એક્સ, ધેન બંનેનું યુનિયન કરો, બંનેનું યુનિયન ડિસ્કનેક્ટેડ થાય ઇફ કઈ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો કન્ડિશન સી અને ઓકે ધીસ, આ કન્ડિશન સેટિસ્ફાઈડ થતી હોય તો. એ એન્ડ બી આર કનેક્ટેડ સબસેટ ઓફ એ ટોપોલોજીકલ સ્પેસ એક્સ, બંનેનું યુનિયન કરો તો કનેક્ટેડ થાય ઇફ, બેનું યુનિયન કનેક્ટેડ થઈ જાય ઇફ આ નોન એમ્પ્ટી હોવું જોઈએ, એવું એક રિઝલ્ટ છે 58માં. યસ, બંનેનું ઇન્ટરસેક્શન શું થવું જોઈએ? બે કનેક્ટેડ હોય તો બેનું યુનિયન કનેક્ટેડ ત્યારે જ થાય તો કે બંને મ્યુચ્યુઅલી ડિસજોઈન્ટ હોય તો. બંને મ્યુચ્યુઅલી ડિસજોઈન્ટ મતલબ બેનું ઇન્ટરસેક્શન બંને મ્યુચ્યુઅલી ડિસ્ટન્ટ ના હોવા જોઈએ, તો ઇન્ટરસેક્શન કેવું હોવું જોઈએ? નોટ ઇક્વલ ટુ 5 હોવું જોઈએ. ચલો એના પછીમાં 59. સી ઇઝ ધ કમ્પોનન્ટ ઓફ એ, કમ્પોનન્ટ ઉપરના એક્ઝામ્પલ્સ છે. સી ઇઝ કમ્પોનન્ટ ઓફ એ એન્ડ ડી ઇઝ ધ કનેક્ટેડ સબસેટ ઓફ એક્સ. કમ્પોનન્ટ ઓફ એ શું છે? લાર્જેસ્ટ કનેક્ટેડ સેટ છે, અને આ તો ખાલી કનેક્ટેડ સેટ છે, તો ડી ક્યાં સમય જશે? લાર્જેસ્ટમાં સમય જાય. એક્સ બી ટોપોલોજીકલ સ્પેસ એન્ડ એ બી બિલોંગ્સ ટુ એક્સ. ઇફ બી, આ પણ એક થિયરમ છે, બી કમ્પોનન્ટ ઓફ એની અંદર હોય તો બંને કેવા થઈ જાય? સરખા. લેટ એક્સ બી ટોપોલોજીકલ સ્પેસ બી એન્ડ એ વિગલ ઇઝ અ ડિફાઇન્ડ એ વિગલ બી ઇફ બી બિલોંગ્સ ટુ કમ્પોનન્ટ ઓફ એ. એક એક્ઝામ્પલ હતું, કયું રિલેશન કહેવાય? ઇક્વિવેલન્સ રિલેશન કહેવાય. આન્સર એ બની જશે. એ સબસેટ એ ઓફ એ ટોપોલોજીકલ સ્પેસ એક્સ ઇઝ કનેક્ટેડ, ધેન જો કનેક્ટેડ હોય તો એનું કોમ્પ્લિમેન્ટ કનેક્ટેડ થાય, એ બાર કનેક્ટેડ થાય કે ડિસકનેક્ટેડ થાય, તો આપણે ત્યાં એ બાર કેવો થશે? ડિસકનેક્ટેડ થશે એ કનેક્ટેડ હોય તો. લેટ એક્સ બી એ ટોપોલોજીકલ સ્પેસ એન્ડ એ બિલોંગ્સ ટુ એક્સ, ધેન કમ્પોનન્ટ ઓફ એ ઇઝ કમ્પોનન્ટ ઓલવેઝ કેવો સેટ હોય? તો કે ક્લોઝ અને કનેક્ટેડ બંને વસ્તુ હોય. માઇન્ડ, કીપ ઇન માઇન્ડ, કમ્પોનન્ટ બંને હોય, ક્લોઝ પણ હોય ને કનેક્ટેડ પણ હોય. ચલો 64ની અંદર એ નોન એમ્પ્ટી connected subset of a topological space X is component, what is this? Non-empty connected subset of a topological space is component if it is okay. Non-empty connected subset છે એ component બની જાય. Okay, if it is ક્લોઝડ નહીં, ઓપન નહીં, બોથ ઓપન એન્ડ ક્લોઝ. આ પણ સ્ટેટમેન્ટ છે, ચેક કરજો તમે.
ક્યુ ધી સેટ ઓફ ઓલ રેશનલ નંબર કેવું બને ડિસ્કનેક્ટેડ √2 વાળું લઈ અને આપણે કરેલું હતું જો તમને યાદ હોય તો. ચલો નેક્સ્ટ વન, વિચ ઓફ ધ ફોલોઇંગ સબસેટ ઇઝ એન ઇન્ટરવલ. ધીસ ઇઝ ઇન્ટરવલ, ઓલ અધર ઇઝ નોટ સેટિસ્ફાઈડ ઓલ ધી કન્ડિશન ઓફ ધી ઇન્ટરવલ. ઓકે, વિચ ઓફ ધ ફોલોઇંગ સબસેટ ઓફ આર ઇઝ નોટ એન ઇન્ટરવલ. ઇન્ટરવલ કોને ના કહેવાય? ચલો આને ઇન્ટરવલ કહેવાય, આને ઇન્ટરવલ કહેવાય, આને ઇન્ટરવલ કહેવાય, આ સેટને થોડો ઇન્ટરવલ કહેવાય. તો વિચ ઓફ ધી ફોલોઇંગ સબસેટ ઓફ આર ઇઝ કનેક્ટેડ. કનેક્ટેડ કયું થઈ જાય? તો આમાં થોડું કન્ફ્યુઝન જેવું છે. કોઈ પણ ફાઇનાઇટ સેટ, નો ફાઇનાઇટ સેટ ઇઝ કનેક્ટેડ. કોઈ ફાઇનાઇટ સેટ કનેક્ટેડ ના હોય તો ધીસ ઇઝ ફાઇનાઇટ, ઓલ્સો ધીસ ઇઝ ફાઇનાઇટ. ઓકે, તો આની અંદર આન્સર લખવો હશે તો આમ તો સી બની જશે, કારણ કે જો ઓપન ઇન્ટરવલ કરું ઇઝ કનેક્ટેડ, યસ સોરી, આ પણ કનેક્ટેડ ના બને. એટલે આ કનેક્ટેડ નથી, આ પણ કનેક્ટેડ નથી, આ પણ કનેક્ટેડ નથી. હવે મારો ક્વેશ્ચન અહીં આવીને ઊભો રહ્યો તો કે અહીંયા આગળ જોઈ લો, આ જે 0 1 છે એ કેવું છે? ડિસ્કનેક્ટેડ. આ પણ કેવું છે? ડિસ્કનેક્ટેડ. તો ડિસ્કનેક્ટેડનું યુનિયન કરશો એટલે ડિસ્કનેક્ટેડ આવવું જોઈએ, રાઈટ છે. અને સેકન્ડ વન લોજિક મારું અહીંયા આગળ એવું છે કે અહીંયા આગળ જોઈ લો, આ જે આખો સેટ લખ્યો છે એમાં જી તરીકે ઓપન ઇન્ટરવલ -1 થી 2 લખી દો. એવી રીતે અહીંયા આગળ ઓપન ઇન્ટરવલ 2 થી 6 લખી દો. તો બંને નોન એમ્પ્ટી છે, બંને ઓપન સેટ છે, બેનું યુનિયન કરશો એટલે આ થઈ જશે. એટલે આની અંદર થોડું મને એવું લાગી ગયું છે કે આ બધા ઓપ્શન્સ મૂક્યા એ વેલિડ નથી. ચલો નેક્સ્ટ વન, વિચ ઓફ ધી ફોલોઇંગ સબસેટ ઓફ આર ઇઝ ડિસ્કનેક્ટેડ. ડિસ્કનેક્ટેડ કયો થશે? ઓકે, જેટ ડિસ્કનેક્ટેડ થશે. આ તો ક્યારે એવરી સિંગલટન સેટ, આ સિંગલટન સેટ, આને હું કનેક્ટેડ, આને ડિસ્કનેક્ટેડ કહું તો આ પણ ડિસ્કનેક્ટેડ થાય. અને આ તો દુનિયામાં કેવો છે? કનેક્ટેડ છે જ. એટલે આ સિંગલટન સેટ ઓલવેઝ કેવા હોય? કનેક્ટેડ હોય. એવું આગળ સ્ટેટમેન્ટ એક આવ્યું હતું ક્યાંક વાંચતા હાલ જ 2 મિનિટ પહેલાં. એટલે બાકી કયો રહ્યો? આ. અને આને તો તમારે બહુ ફર્સ્ટ ક્લાસ રીતે યાદ રાખેલો. જો ઓપન સેટ આવે તો એ ઓલવેઝ કનેક્ટેડ બને, અને ક્લોઝ કરીને આવે તો ઓલવેઝ ડિસ્કનેક્ટેડ બને. ઓકે, આપણે ત્યાં લાસ્ટ વન છે આ ક્વેશ્ચન પેપર માટે. એક્સ લખીને આપ્યો છે, ટો લખીને આપ્યો છે, દેન ફોલોવિંગ સ્પેસ એક્સ ટો ઇઝ. ચલો એક એક વસ્તુ ચેક કરતા જવાનું. પહેલાં આ બંનેને ચેક કરી લો એટલે તમને બહુ કોન્ફિડન્સ આવશે. ચલો ફર્સ્ટ ઓફ ઓલ, 2 નોન એમ્પ્ટી સબસેટના યુનિયન તરીકે 2 ઓપન સેટ્સ એવા મળે છે, નોન એમ્પ્ટી છે, ડિસજોઇન્ટ છે, અને એનું યુનિયન કરવાથી એક્સ મળે છે. યસ, તો એનો મતલબ એવો થયો કે એક્સ ટો તમારો શું છે? કનેક્ટેડ છે. એટલે બીજે કેવું હવે ચેક કરવાનું રહેતું નથી. ડાયરેક્ટ આન્સર તૈયાર થઈ ગયો. કેવો છે? ડિસ્કનેક્ટેડ. ધેટ ફોર સી. ઓકે, ચલો આજે એક ક્વેશ્ચન પેપર આપણે સોલ્વ કર્યું. ખાસો એવો ટાઈમ લઈ લીધો હશે. જો તમે કમેન્ટ્સ કરશો, લાઇક કરશો, બરાબર છે. જો તમે ઇન્ટરેસ્ટ ધરાવતા હશો તો હું સેકન્ડ ક્વેશ્ચન પેપર અને બાકીના બધા ક્વેશ્ચન પેપરનું પણ સોલ્યુશન આવી રીતે તમને કરાવતો જઈશ.